वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। भूमि अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र ग्रंथ अध्याय 24 અને કડી 42 આપણે બાકી હતું। ભગવાન ઘનશ્યામ મહારાજે પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા। માતાજીને પોતાના આત્મ સ્વરૂપનું દર્શન થયું ત્યારે ભગવાનના દિવ્ય મનોહર સ્વરૂપના દર્શન કર્યા પછી માં ભક્તિ દેવી પોતાના પુત્ર ઘનશ્યામની સ્તુતિ કરે છે। અતિ અદ્ભુત હરિગીત છંદની અંદર અહીંયા કવિશ્વર દલપતરામે લખ્યું છે। વર્ણી મુકુંદ બ્રહ્મચારી દાદા ખાચરને કથા સંભળાવે છે કે માં કેવી સ્તુતિ કરે છે। એના અદ્ભુત શબ્દો છે। જય અખિલ જગ કે ઈશ શ્રી હરિ કૃષ્ણ દેવ દયાલ હો। જય જય શ્રી ત્રિગુણાતીત तुम प्रभु काल के पुनिकाल हो। सुर संत द्विज सद्धर्म को रक्षण सदा तुम करत हो। तुम विषम समय सहाय भई के सकल संकट हरत हो। प्रभु प्रणत जन प्रतिपालिबे को आय अक्षर धाम से। बड़ पापी पुनि भव पार पर ही निमिष में तब नाम से। महाराज मेरी सहायता करी पुत्र रूप प्रगट भई। पुनि दीनी धीरज हम ही को दिन बंधु निज दर्शन दई। अज्ञान तिमिर निकारी के भानु सम भगवान हो। तुम धर्म एकांतिक प्रवर्तक प्रभु सदैव सुजान हो। माँ के छे जय अखिल जग के ईश श्री हरि कृष्ण देव दयाल हो। हे समग्र विश्वना नियंता हे दयाळु भगवान, આજે તમે આ હરિકૃષ્ણ રૂપે જે થયા છો, હે ગુણાતીત દિવ્ય મૂર્તિ, આપનો જય હો। તમે કાળના પણ કાળ છો, કાળના પણ કાળ છો, સાથે સાથે દેવ દયાળ છો। લ્યો, દયાળુ પણ છે, કાળના કાળ પણ છે। સમજ્યા? જે પાપી જીવ હોય ને એને ભયંકર જમના કહેવાય ને, યમરાજ રૂપે દર્શન આપે, રાડ ફાટી જાય, ધ્રુજાવી નાખે। અને ભગવાનનો ભક્ત હોય એને અતિ મનોહર, અતિ કરુણા સાગર, અતિ દિવ્ય મૂર્તિ લાગે, સુખ થાય। ભગવાન એવા છે। લો, અને કાળની ઉપર પણ હે કાળ કોઈ હોય તો એ ભગવાન છે, કારણ કે કોઈને છોડે નહીં।
કાળ પણ જેનાથી થરથર કંપે. કાળ કોઈને ન મૂકે, પણ ભગવાન તો કાળની ન મૂકે. તો બીજો કોણ ભાઈ? કોઈ એમ બળગાઈ મારતો હોય કે મને કાંઈ ન થાય ને હું મારી રીતે જ કરી શકું, તો એની નાદાની છે, અજ્ઞાનતા છે. હા, ભગવાન તો એવા છે. સર્વ સમર્થ કોને કહેવાય? અતિ સમર્થ કોને કહેવાય? શક્તિશાળી હોવા છતાંય હાવ નિર્બળ રે, કોઈને દુભે નહીં, બધાયનું ભલું ચાહે. સંતો આટલા મહાન કેમ કહેવાય છે? કે એ બધું સહન કરી લે છે. સમર્થ સક્કા ઝરણા કરે. કોઈ ગમે એવો જીવ, તુચ્છ જીવ હોય તો પણ એનું અપમાન સહન કરી લે, વિશાળ દિલ રાખે, ભૂલી જાય, કંઈ નહીં, બિચારો અજ્ઞાની છે, બાળક છે, એમ કરીને જતું કરે, હસતો રહે. કોઈ ગાળ દઈ જાય, કોઈ અપમાન કરી જાય, કોઈ આક્ષેપ નાખી જાય, તો પણ એને કાંઈ નહીં. હાથી ચલે બજાર અને કૂતરા ભસે 1000. હાથીને કાંઈ ફેર પડે? કારણ કે એની આ લોકમાં દ્રષ્ટિ જ ના હોય. એને દિવ્ય પુરુષ ભગવાન શ્રી હરિમાં વૃત્તિ જેની લાગી ગઈ હોય, એમાં જેને માલ મનાઈ ગયો હોય, એમાં જ જેને મજા આવતી હોય ને પ્રીતિ થઈ ગઈ હોય, એને આમાં શું લેવાના લોચામાં? એને શરીરમાં હેત ન હોય તો બીજામાં ક્યાંથી હોય? હા, શરીરમાં ન હોય. હા, અને જેને શરીરમાં બહુ આસક્તિ ન હોય ને, ભગવાન એની રક્ષા કરે, પણ પોતાની જાતે રક્ષા કરી લે એની કોણ રક્ષા કરે? સમજાય છે તમને? હા, સમજ્યા? હવે અહીંયા મને ભૂખ લાગતી હોય, જાતે લઈ લઉં, જમી લઉં, પછી બીજા શું વિચારે કે આને ક્યાં ભૂખ જ છે, આ તો જાતે લઈ લે, આને જમાડવાની ક્યાં જરૂરત છે? પણ કલાક ખેંચી નાખતો હોવ કે યાદે ન રાખતો હોય તો બધાને એમ થાય કે ના, ભૂખ્યા છે, જાતે લેતા નથી તો આપણે જમાડવા જોઈએ. એને એમ સમર્થ છે છતાંય પણ એનો ત્યાગ કરી દે છે. છતાં એને માટે એ મોટાઈ છે મોટી, અને એ ગુણ ભગવાનનો છે કે આટલા મોટા ભગવાન હોવા છતાંય દાસ જે એના છે ને, એના દાસ થઈ જાય છે. લ્યો, ભગવાન દાસ થાય, આપણે નહીં થઈ શકીએ, કારણ કે આપણામાં એટલી શુદ્ધતા છે. સમજ્યા? આપણામાં એટલા હલકા વિચારો છે કે આપણે એટલા નથી થઈ શકતા. અને ભગવાન એની મોટાઈ એવી છે કે એ પોતાના દાસના દાસ થઈ જાય. બોલો, ભગવાન કે અમારે ધરતી ઉપર આવવાનું કોઈ નિમિત્ત નથી, છતાંય એમ કહીએ છીએ કે આવી રીતના જે ભગવાન અને એના સાધુ એ આવી રીતના જો ભજન કરે છે તો એમ થાય કે ચાલો એની ભેગા જન્મ ધરીએ અને કંઈક યત્કિંચિત એની સેવા થઈ આવે અમારાથી. લ્યો, ભગવાન પણ પોતાના સાધુની સેવા, પોતાના પરમ એકાંતિક ભક્તોની સેવા ઈચ્છે છે. આવા ભગવાન આવ દાસના દાસ થઈ જાય છે. બોલો, દયાળુ છે ને, દયાળુ છે બહુ. ભગવાન જેટલા દયાળુ કોઈ નથી. ભગવાન જેટલા આપણા ગુના, આપણામાં ભગવાનમાં ફેર એટલો જ છે કે ભગવાન છે ને આપણા ગુનાને માફ કરે, આપણે કોઈનો ગુનો માફ ન કરીએ. એકવાર ઘર ગાલી ગયું હોય ને, મગજમાં ગ્રંથિ બંધાઈ ગઈ હોય ને, મરીએ ત્યાં સુધી આટી ન મૂકે અમુક તો. અને ભગવાન તરત ભૂલી જાય. બોલો, કઈ નહીં છે, ચાલો ગયું બધું, રાત ગઈ ને વાત ગઈ. આટલું આ ભગવાનમાં મોટા પુરુષને પણ આવું હોય. ભગવાનના જે સંત છે, દયાળુ સ્વભાવના છે, હા, એ સંત પણ તરત ભૂલી જાય. કઈ નહીં, હવે કઈ નથી, હતું જ નહીં, કઈ ખબર જ નથી, કઈ તરત ભૂલ્યા. ગુરુજીમાં આ મોટા મોટો ગુણ આપણને બહુ મોટા મોટો, હા, ગમે એટલું વઢ્યા હોય, ખીજ્યા હોય, કોઈ ભૂલ કીધી હોય, પણ તરત બીજે દિવસે તો બીજે હું કલાક પછી તમે પાસે જાઓ તો ખબર ન હોય. હા, કઈ નહીં, મનમાં રાખે જ નહીં કોઈ દિવસ, કોઈની આરે આટી નહીં, કોઈ વેર નહીં. હવે આવો સ્વભાવ તો ભગવાનનો હોય, અને બીજા ભગવાનની કૃપાથી આવા મોટા પુરુષમાં એ ભગવાનનો ગુણ આવે છે. કારણ કે જેને ભગવાનને ધારી લીધા છે ને એને આવે છે. ભગવાન દયાળુ પણ છે અને કાળના પણ કાળ છે. શું કે છે? સુર સંત દ્વિજ સધર્મ કો રક્ષણ સદા તુમ કરતો હો. ભગવાન, તમે દેવ, બ્રાહ્મણ, સંત
અને સદ્ધર્મનું રક્ષણ કરો છો. આપ વિષમ કાળમાં સહાય થઈને અમારા સર્વના સંકટ હરો છો. લ્યો, કોણ સંકટ હરે? આપણે કહીએ કે મેં એની સહાય કરી. આપણે શું સહાય કરીએ? આપણી કઈ શક્તિ છે? આપણે શું સહાય કરીએ? સહાય તો ભગવાન કરે. આવું બધું જ કરતા આપણું ભગવાન ઉપર નાખે ત્યારે ભગવાનને એવો ભગત બહુ ગમે. જો મેં આટલા રૂપિયા ન આપ્યા હોત તો આનું કામ ન થાત. લ્યો, એ કરતા પણ કોની ઉપર આવ્યું? પોતા ઉપર આવ્યું. અને ના ના, આરી પાસે ક્યાં કઈ આ મારું કઈ છે જ નહીં, મારું શરીરે નથી, તો આ બધું પદાર્થ, વસ્તુ, ચીજ, ધન દોલત મારું ક્યાંથી હોય? શરીરે મારું નથી, એ ભગવાનનું આપેલું છે. હું તો ભાડાના મકાનમાં રહું છું. કયા મકાનમાં? આપણે કયા મકાનમાં રહીએ છીએ? આ શરીર છે શું છે? ભાડાનું મકાન છે. ભગવાને 5-25 વર્ષ 50 વર્ષ રહેવા દીધું છે. તો ભગવાન કહે કે હવે પછી પાછું લો, મૂકો તાર, હવે ભાડું બહુ નથી ભરતો, ટાઈમે ટાઈમે મેળ દેવું પડે. લો, ઘણા નથી ભરતા, ખરેખર નથી ભરતા. બોલો શું કરો? હે હા, કાલે ભગવાન તોય બોલો 60-60 70 80 વર્ષ કાઢી નાખે તોય ભગવાન આ જન્મો તેદુનો કોઈ દી ભાડું જ ન ભરતો હોય તોય ભગવાન કહે છે ચાલો ગરીબ છે ને બિચારો. શું કે બિચારો છે ને, ભલે ને જવાને કૂટવા દો ને. આ બાળક છે, પેટ્યું કૂટે, બીજું હું આજીવિકા ચલાવે, જિંદગી પૂરી કરે આમ ને બીજું હું જવા દો ને. હવે આ ભગવાન વિશાળતા છે. પણ ભગવાન તોય પણ એનું રક્ષણ કરે. પેલો ગર્ભવાસનું દુઃખ વેઠીને આવ્યો છે. બોલો, એટલી કાળજાળ અગ્નિમાંથી આવ્યો છે. ખતરનાક વેદના, યમપુરી કરતા ખરાબ અનુભવ કરીને આવ્યો છે દુઃખનો. બહાર નીકળે તોય નથી ભગવાન યાદ કરતો. બોલો, હવે શું કરે ભગવાન? તો અમારી મમ્મીને, અમારા પપ્પાને, દાદા ને દાદીને, ઘર પરિવાર, આ તે બધું ભગવાન ન ભજે. જો પછી તો એને મોઢામાં તમે વિચાર કરો કે અન્ન ચાવવા માટે દાંત નથી, તો ભગવાને માતાના સ્તનમાં દૂધ મૂક્યું કે લે દૂધ પીને મોટો થા, લે બસ. હા, ભગવાને કેવી રક્ષા કરી? હે, ભેગું દીધું. બોલો, વિચારો. દાંત ન હોય, હે, જેવા દાંત આવે ચાવું તો થઈ જાય, એટલે બસ દૂધ સૂકવી નાખે ભગવાન. જવાની જરૂર નથી. લ્યો, આ ભગવાનની કરુણા તો તમે જુઓ. ગર્ભવાસમાં રક્ષા, એમાંથી બહાર કાઢ્યા પછી રક્ષા. પછી ભગવાન પોતાને ધીરે 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 હાથ પગ હાલતા કરે, દોડતો કરે, બુદ્ધિ થોડી આપે. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણામ જનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ. આ લોકમાં વ્યવહાર કરી શકે, સુખ્યો રહી શકે, આ તો નહીં થોડીક ઈચ્છા હોય તો ભોગવી શકે, તો ભગવાન બુદ્ધિ ઇન્દ્રિય આપે બધું. લ્યો, કેવા દયાળુ. તોય આવડો ભજન ન કરે તોય હૈશે ચાલો જવા દો. હવે જેને કરવા દો ને, 5-25 વર્ષ કાઢી લેવા દો ને. હું એને હામું એને કોઈ ચક્રવર્તી રાજા હોય અને હજારો લાખો ગામડાનું રાજ હોય, એમાં એકાદું ગામડું ઉજરી ગયું, ગુજરી ગયું, ગમે તેથી રાજાને કંઈ ખબર હોય? એમાં અનંત કરોડો જીવો છે. એમાં કોણ ભગવાનની દ્રષ્ટિમાં આવે છે? કયો હે ભાઈ, કોણ આવે? ગૌતમ ભગત, ભગવાનની દ્રષ્ટિમાં તમારું મન ક્યાંક બીજે છે, એટલે મેં તમને પૂછ્યું. એમ કંઈક વિચારતા હતા કે શું જોવે જવાનું વિચારતા હતા. કોણ ભગવાનની દ્રષ્ટિમાં છે? હે, ભગવાનની દ્રષ્ટિમાં નજરમાં કોણ આવે છે? એ હા, એને ભજે, એના નિયમો પાળે, ભગવાન પોતાનું ભગવાનપણું ભૂલી જાય અને એની સેવા કરવા દોડે, એની સેવા કરવા દોડે. બોલો, હા, એટલે માથે હાથ મૂકે ને, હા, કરોડો પ્રકારની પીડા બધી શાંત થઈ જાય, મન એકદમ પવિત્ર સ્થિર થઈ જાય. ભગવાનની મૂર્તિનું એવું સુખ આવે કે એને ઓહો પડું થઈ જાય, ઓહો પડું થઈ જાય. પણ ખાન પાનનું, માન અપમાનનું, ભૂખ તરસનું દુઃખ રે જ નહીં, રે જ નહીં કાંઈ. બોલો, આ પર્વતભાઈ 7 દી સુધી ખાધું નહોતું તોય કાંઈ નહીં, મોજમાં લ્યો. આ મુક્તાનંદ સ્વામીને ઝેર ચડ્યું માથે તોય કાંઈ નહીં, હરફ ચડી ગયો તોય કાંઈ નહીં, ધાંગધ્રામાં માર માર્યો લોકોએ, ઢોર માર માર્યો તોય કાંઈ નહીં.
લ્યો, અને આપણને 2-3 ગાળો દઈ જાય તો આપણને બોલાવો એને બોલાવો, અહીં બોલાવો. તો ક્યાંય ગયો, એ ગયો ક્યાં? લ્યો, ગોતવા નીકળીએ. હે વિચારો, આટલો આ દેહાભિમાન માને ત્રિગુણાતીત સ્થિતિમાં 3 ગુણથી પરની સ્થિતિમાં આટલો ફેર છે. ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. હા, કોઈ ગમે એટલું કરે ને, કોઈ ગમે, ઘણા એમ કે ને કે ભગવાન મને રામ ન ભાવે, ભગવાન કે હું એને ન ભાવું. ન ભાવમાં ખબર ને, ન ભાવે અને ન ભાવવું. જેને ભાવે નહીં, ભગવાન ન ગમે ને, ભગવાન એને ન ભાવે. બોલો, આ કીડી મકોડા હાથી ચકલા પશુ પંખી પ્રાણી બધાને ખાવાનું આપે, બધાને ઓક્સિજન આપે, બધાને સૂર્યપ્રકાશ આપે, બધાને રાત દિવસ આપે. એમ કે મારી માળા ફેરવતા હોય એને જ રાત ને દિવસ, બીજા કોઈ નહીં. એને સળંગ દિવસ કરે છે ભગવાન. એવું મારું ભજન કરે એને ગળા નીચે કોળીઓ ઉતરશે, બાકી ભૂખ્યો મરી જાય. કરે છે ભગવાન એવું કોઈ દી? કેટલા દયાળુ, કેટલા દયાળુ. બાકી બધું છે કોનું? બધું સમગ્ર વિશ્વ, સમગ્ર બ્રહ્માંડો, સમગ્ર ધામો, અક્ષરધામ, એક અક્ષરના રૂવાડાના અગ્રભાગમાં અનંતકોટી બ્રહ્માંડો ઉડતા ફરે. એ બધા બ્રહ્માંડોનો માલિક ભગવાન છે. બોલો, એમાં બધાય પોતાની સરમુખ અત્યારે સારી ચલાવે ને તોય ભગવાન ચલાવવા દે, કઈ વાંધો નહીં, મારે એટલી માથાકૂટ ઓછી, તું ચલાય. હા, ઘણી વાર એવું કરવું પડ્યો. હા, બહુ એને ચલાવવાનો બહુ દોડ હોય ને, ભગવાન કે ચલાય જા, ચલાય, મારે એટલી માથાકૂટ ઓછી. લ્યો, અંતે તો નાડી પ્રાણ કોના હાથમાં? પ્રભુના હાથમાં. લ્યો, હે પ્રભુ, આપ શરણાગત ભક્તોનું રક્ષણ પોષણ કરવા માટે અક્ષરધામમાંથી આવ્યા છો. આપના નામ સ્મરણથી મોટા પાપીઓ પણ અક્ષણ માત્રમાં જ ભવ પાર થઈ જાય છે. વિચાર કરો, પાપીઓ પણ ભવ સાગર પાર કરી જાય છે. હે મહારાજ, આપે મારા પુત્ર રૂપે પ્રગટ થઈ અમારી ખૂબ સહાયતા કરી છે. કેવા દુઃખના દાડા અમે કાઢ્યા, પણ પ્રભુ અમારે ઘેરે તમે પ્રગટ થયા ને તે દિવસથી સોનાનો સૂરજ ઉગી ગયો. વાહ, હે પ્રભુ, જે બધા શત્રુઓ હતા બધા મિત્રો બની ગયા. અમારા ઘરમાં આ લોકની દ્રષ્ટિએ જોતોય ભલે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોતોય ભલે અમે ભરપૂર ભરાઈ ગયા છીએ, અમે પૂર્ણ કામ થઈ ગયા છીએ. તમે આવ્યા પછી લોકો દોડીને આવે છે. હા, ધર્મદેવનો જય હો, ભક્તિ માતાનો જય હો. એ બધું કોના કારણે થાય છે? પ્રભુ તમે પ્રગટ થયા ત્યારે ને. એ પહેલા તમારી શું દશા હતી? 10 થીંગડા ભેગા કરીએ તારે હાડી એક બનતી અને ઓઢતા, 3 દીએ ખાવા મળતું. અહીંથી ત્યાં ભટકીને મરી ગયા, તોય મેળ નહોતો ખાતો, રડતા હતા. અને તમે પ્રગટ થયા તો દુઃખના વાદળા બધાઈ ગયા. જીવનમાં હૃદયમાં ભગવાન પ્રગટ થાય એટલે દુઃખ માત્રનો અંત આવે. હો, આપણા હૃદયમાં પણ પ્રગટ કરવા પડે. પણ એ ક્યારે? કે આપણા હૃદયમાં જો સારધાર ધર્મનું સ્થાન ઊંચું હોય, આપણા હૃદયમાં પરમાત્મા પ્રત્યેની નિશ્ચળ પ્રેમ લક્ષણા ભક્તિ જો હોય, તો આપણા હૃદયમાં પણ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થઈ આવે. આંખ બંધ કરીએ ને એટલે ભગવાનના દર્શન થાય. કારણ ભગવાનને પવિત્રતા બહુ ગમે, ધર્મ બહુ ગમે. ધર્મરા ધારણ કરે એને ભગવાન કહે છે કે હું એના હૃદયમાં નિવાસ કરું છું, અખંડ નિવાસ કરું છું. પછી એને હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા બધી ક્રિયામાં ભગવાન દેખાય. પછી આપણને ભૂખ લાગે ને તો ભગવાનને ભૂખ લાગે. પેલા કોણ યાદ આવે? હા, એક છોકરાને કાલે મેં પૂછ્યું તું, જમવા બેઠો એટલે મેં કીધું માનસી કરી? તો કે ના. તો મેં કીધું એમ નામ કેમ ખાસ? તો કે એ માનસી હું કરતો જ નથી. કે લ્યો, હવે એને જો થોડુંક નિયમ ધર્મ ને પાકું મન પવિત્ર થઈ જાય અને આમ જો ભગવાનને બતાવ્યા નિયમ પ્રમાણે મંડે રહેવા તો ભક્તિ પ્રગટ થાય. અને ભક્તિને ધર્મ પ્રગટ થાય એટલે તરત એમને ભૂખ લાગે. ના, પેલા ભગવાનને ભૂખ લાગી છે ને જમાડ દઉં. લો, જો આ થાય. આવા વિચાર આવે એટલે સમજવાનું કે આપણા હૃદયની અંદર પરમાત્મા બેઠા છે. બાકી તો બધામાં છે તો ખરા, પણ સૂર્ય એનું પ્રતિબિંબ પાણીમાં ચોખ્ખું ક્યારે દેખાય? ચોખ્ખું હોય તો, ડોળું પાણી હોય તો. અને પૃથ્વીમાં પ્રતિબિંબ દેખાય? ન દેખાય.
પાણીમાં દેખાય પણ ક્યાંક ઝાંખું દેખાય છે. શું કરવા? ડોળું છે. ચોખ્ખું દેખાય ઘણી જગ્યાએ, તો કેમ? પાણી ચોખ્ખું છે. અંતકરણ ચોખ્ખું થઈ જાય ત્યારે પરમાત્માની છબી જેવી મૂર્તિમાં સામે પ્રત્યક્ષ દેખાય ને એવી જ અંતરમાં દેખાય. હા, તમને પછી એમ લાગે કે ઊંઘ આવે છે ને તો તમને એમ તરત આવે મહારાજને હવે પોઢવું છે. જાગવાનો સમય થાય ને તો મહારાજને હવે જાગવું છે. આપણને નાવાની ઈચ્છા, ગરમી બહુ થતી હોય ને, મહારાજને હવે નાવાની ઈચ્છા થઈ છે. ભૂખ લાગે આપણને, ભગવાનને હવે ધરાવવું પડે, જમાડવા પડે. આંખ બંધ થઈ જાય તરત હાલો મહારાજને હું જમાડી દઉં પહેલા. લ્યો, કઈ કાર્ય કરવાની ઈચ્છા થાય ને તો એમ થાય કે ના, મહારાજની આવી ઈચ્છા છે, હાલો કરીએ. કદાચ કાર્યમાં નિષ્ફળ તમે જાઓ તો એ એમ વિચાર કરે કે મહારાજની જેવી ઈચ્છા હતી, દાદા ખચરની જેમ. લ્યો, દાદા ખચર કોર્ટમાં જતા મહારાજની આજ્ઞાથી, ભાવનગર કોર્ટમાં. ત્યાં ફેલ થઈને આવે, હારીને આવે. તો દાદા ખચર શું કે? મહારાજ જેવી તમારી મરજી. લે, એ બધું મારી આજ્ઞાથી ગયો છો, મારા આશીર્વાદ લઈને ગયો છો. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મોટા મોટા સદગુરુના આશીર્વાદ લઈને તું ગયો અને તોય હારીને આવ્યો, તો તારા મનમાં કઈ વિચાર નથી થતો? આપણે હોય તો આ બધી વાતો છે ખાલી મહિમાની, બાકી તો જેમ થતું એમ જ થાય. લ્યો, તો દાદા ખચરે પણ શું કીધું ખબર? દાદા ખચર કે મહારાજ તમે ધારો એમ જ થાય, કોઈનું ધાર્યું પાંદડું હલે નહીં. મહારાજ તમારે હારાવાનો છે તો હારી ગયો, તમારે જીતાડવાનો છે તો જીતી જઈશું. જીતાડવો અને હારાવવો એ તો તમારા હાથના ખેલ છે બધા. જો આમ થાય, હો, હૃદય ચોખ્ખું હોય તો આમ થાય, નહીતર માળા કરી કરીને મરી ગયો, પોતા મારીને મરી ગયો, અને આટલું સેવા કરીને આટલું દાન કર્યું તો ભગવાને મારા હામું ન જોયું. શું ભજન કરીને તે માળા બધી તોડીને આંબા શેઠની જેમ નાખી દે ગેલામાં, પધરાઈ નાખે. જય સ્વામિનારાયણ. એમ નહીં, ભગવાન સર્વ કરતા, સર્વ સમર્થ. હા, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. ભગવાન સમર્થ છે. ભગવાન તમે કેવા દયાળુ છો. જોયું? તમે અજ્ઞાન રૂપ અંધારાને દૂર કરવા માટે સૂર્ય સમાન છો. તમે એકાંતિક ધર્મના પ્રવર્તકને સદા સર્વજ્ઞ છો. દક્ષિણ કરે વરદાન અરુવામે અભયદાતાર હો. આહા, પૂરન પ્રગટ પાવક જુહી અગવન પ્રજારન હાર હો. કેવું લખ્યું? હે પ્રભુ, આપ જમણા હાથથી ભક્તોને વરદાન આપો છો અને ડાબા હાથથી બધાને અભય મોક્ષનું દાન આપો છો. ઘણા લોકો પ્રશ્ન કરતા હોય કે આ સ્વામિનારાયણ ડાબા હાથે કેમ વરદાન આમ આશીર્વાદ દે છે? બધાય જમણા હાથે આપે, આ ડાબા હાથે કેમ આપે છે? હવે ડાબો ને જમણો એને ક્યાં છે? એને બધું હરખું જ છે. કયો ડાબો ને કયો જમણો? જેમ દે એમ તો મનથી દઈ દે. આશીર્વાદ દે એમાં હું? આપણે આપ્યા, એને કયો ડાબો ને કયો જમણો? તો જેમ આપે એમ. હે, એ કે ડાબા હાથથી થોડા આશીર્વાદ દેવાય કે લે હાલે. એ બધી આપણી મનની ભ્રમણા છે. અભય દાન આપે છે ને, એ તો વગર હાથ કરી આપી દે. એવું થોડું એને હાથ કરવો પડે? ભગવાન છે તો હે તો પછી મનથી આપી દે. આશીર્વાદ આપવા ને હું ભગવાને નક્કી કર્યું આમ આપતા હોય છે. હાથમાં ફૂલ હોય છે, હાથમાં ફૂલ હોય છે, આમ હુંકતા હોય ને આશીર્વાદ દેતા હોય, બધાને રાજી કરે. કેમ છો? મજામાં છો? જાઓ, સુખી થાવ બધા. સમજ્યા? વાહ! ડાબા હાથથી બધાને અભય મોક્ષનું દાન આપે છે ભાઈ. હે, હા, જમણા હાથનું આ લોકનું આપે, ડાબા હાથથી અક્ષરધામનું આપે. લ્યો, આ એનો નિર્ણય. બીજું શું? એની ઈચ્છાની વાત છે ને. હે, એ નહીં છે કે જમણા હાથે બધાને આ લોકનું આપી દો, હાલો આ લોકનું, અને ડાબા હાથે અક્ષરધામનું આપી દો. મોક્ષ, અભય મોક્ષનું દાન આપે છે ભગવાન. લ્યો, એવું છે. ઘણા પોતપોતાની રીતે અલગ અલગ અર્થ કરતા હોય, પણ એમાં બહુ પડવા જેવું નથી. ભગવાન, બસ ભગવાન આશીર્વાદ આપે. બસ પૂર્ણ પ્રગટેલ અગ્નિની જેમ તમે પાપરૂપી વનને સારી રીતે બાળનાર છો. લ્યો, પૂર્ણ થયેલો અગ્નિ જેમ ખતમ કરી નાખે બધું, એમ ભગવાનને શરણે જે જીવ આવે છે, એ ગમે એવો પાપી હોય ને,
ગમે એટલા જન્મોનો પાપી હોય ને, ભગવાન તરત એ બધા પાપને બાળીને ભસ્મ કરી નાખે છે. પાખંડ ખંડન કુ પ્રગટ ભય શરણ જન સુખકારી હો, વૈરાગ્ય જ્ઞાન ભક્તિ આદિક સકલ સદગુણ ધારી હો. પાખંડ ધર્મનું ખંડન કરવા પ્રગટેલા આપ શરણાગત જીવોના સુખકારી છો. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિક સમગ્ર સદગુણોના ધારક છો. તુમ અકળ સ્વરૂપ હો. ભગવાનને કળી શકવા બહુ અઘરા છો. ભગવાનને જ કળવા, બાકી બધા કળાઈ જાય, પણ ભગવાન કળવા આ દુનિયાના માણસે નથી કળી શકતા, તો ભગવાનને શું કળી શકે? કયો તો મને. મહારાજે વચનામૃતમાં કીધું, 55 વચનામૃત છે, ના ભૂલતો હોય તો. મહારાજ કે એક નટ હતો, નટ. એટલે એ રાજા પાસે આવ્યો. રાજાને કે છે, મહારાજ? તો કે હા, હું નટ છું અને આ મારી પત્ની છે. હું તમને હોપીને જાઉં છું, તમે એનું રક્ષણ કરજો, અને હું છે ને સ્વર્ગમાં જાઉં છું. દેવો અને દાનવોનું યુદ્ધ થયું છે, દેવોના પક્ષમાં લડવા જાઉં છું. માટે હું ફારો પાછો લડીને આવું, એટલે તમે મને મારી પત્ની પાછી સોંપી દેજો. રાજા કે કાંઈ મને ચિંતા ના કરતો, તારી પત્ની પતિવ્રતા છે અને ધર્મનું રક્ષણ કરશું, તું નિર્ભય રહેજે, જા. આ વ્યક્તિ તો ગયો. એટલે પછી થોડી વાર થઈને ત્યાં તો એ નટના એક એક હાથ, એક એક પગ, ધડ, મસ્તક બધું કપાઈ નીચે પડ્યું. પેલી પત્ની જોઈ ગઈ, આ તો મારા ધણીના જ છે. એને થયું નક્કી યુદ્ધમાં મારો પતિ મરાયો છે. દેવો અને દાનવોના યુદ્ધમાં મારા પતિનું એમાં મૃત્યુ થયું છે, પણ હું સતી છું. એટલે રાજાને કીધું કે હું પતિવ્રતા નારી છું, મારો પતિ જ્યારે આમાં કેસરિયા કરી ગયો હોય તો મારે જોહર કરવું પડે. હું પતિવ્રતા છું. પોતાના પતિના એક એક અંગોને ખોળામાં લઈ ચિત્તા ઉપર ચડી ગઈ, ભળભળ બળી ગઈ, અને પછી બધું પતી ગયું, રાખઈ ઠરી ગઈ. એમાં પેલો નટ આવ્યો, આવીને રાજા પાસે કહે છે કે મહારાજ જય હો, દેવોનો વિજય થઈ ગયો, દાનવોનો પરાજય થઈ ગયો છે, અને હું જીતીને આવ્યો છું, બસ મોજ આપો. મહારાજ કે તું કેવો? તો કે મુખાની મોજ? તારે કે મારી પત્ની મને પાછી સપ્રત કરો. તારી પત્ની તો અગ્નિમાં બળી ગઈ, આટલા બધા માણા સાક્ષી છે, હજારોની વચ્ચે તારા કટકા થઈને પડ્યા, ખોડામાં લઈને બળી ગઈ. હવે તારી પત્ની કેવી અહીંયા? ના મહારાજ, તમે હંગરી દીધી છે મારી પત્નીને. નટ પેલો રાજા કે ક્યાં હંગરી છે, તું જોઈ લે, તારે જ્યાં તપાસ કરવી હોય ત્યાં. તે પેલો નટ રાજાના સિંહાસનની પાછળ જઈ એની પત્નીનું કાંડું પકડીને આગળ લઈ આવ્યો કે આ કોણ છે? રાજા સ્તબ્ધ થઈ ગયો. અરે આ શું? ત્યારે પેલો નટ કે ચિંતા ન કરતા આ મારી નટ વિદ્યા છે. સમજ્યા? આ મારી નટ વિદ્યા છે. હા, એટલે જો એક રાજા જેવો માણસ વ્યક્તિ પણ નટની વિદ્યાને કળી ન શકતો હોય તો નટ નાગર ભગવાનની લીલાને કોણ કળી શકે? ભગવાને આવું વચનામૃતમાં કીધું, આ દ્રષ્ટાંત આપીને. બોલો, હે કોણ કળી શકે? એટલે અહીંયા કીધું, હે તુમ અકળ રૂપ અનાદિ ઈશ્વર અબ હી વર્ણી રૂપ હો. મનુષ્ય રૂપ ધારણ કર્યું, વર્ણીનું રૂપ ધારણ કર્યું, પણ ભગવાન તમને કોણ ઓળખી શકે કે તમે ભગવાન છો? માણસ જેવા લાગો છો એટલે તમે અકળ છો, કળી શકાય એવા નથી. તો ભગવાન તો આહા ભલભલા ગોથા ખાઈ જાય એમાં ભગવાનને ઓળખવાઓ કયા રૂપમાં, ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. હે ક્યારેક કૂતરા રૂપે આવે, ક્યારેક ઘોડા રૂપે આવે, ક્યારેક ભૂંડ રૂપે આવે. બોલો, ભૂંડ રૂપે આવે, આવ્યા ને? વરાહ રૂપે નો આવ્યા? હયગ્રીવ રૂપે નો આવ્યા? નરસિંહ રૂપે નો આવ્યા? હે બટુક બ્રહ્મચારી રૂપે નો આવ્યા? કચ્છ કાચબા રૂપે, માછલા રૂપે. તમે વિચારો કોણ કળી શકે એમાં? માણા રૂપે આવે તોય નથી કળી શકતા, તો આવા રૂપ ધારણ કરે તો કેવી રીતે કળી શકે? હે તો કોક એવો ભક્ત હૃદય હોય. અહીંયા ઘણી વાર કોઈ ભિખારી ભિક્ષુક આવી જાય, કોઈ જરૂરિયાત, તો આપણે નથી આમ એ જા, બસ નથી અહીં કઈ, જા જા જા. હવે એ રૂપમાં ભગવાન આવી ગયા હોય તો ભગવાન કે ભારે કરી હે હે
પેલું એક સરસ ભજન ગાયું છે, કોઈ પુરુષોત્તમ કવિનું ભજન છે લગભગ, ના ભૂલતો હતો. હા, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. હે હા, આંગણ ભિક્ષા માગવા આવું છું. આંગણ એ શબ્દો હું ભૂલી ગયો છું, બહુ સરસ મજાના શબ્દો છે. હા, ભિક્ષુક વેશ ધરું છું ત્યારે, હું કે છે, ભિક્ષુક વેશ ધરું છું ત્યારે આંગણ હે ઘર ઘર આંગણ આવું છું, પણ રજા સિવાય અંદર ન આવો, વાંચીને વયો હું જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. પણ આંગણા લખ્યું હોય રજા સિવાય અંદર ન આવતા. ભગવાન કે હવે જવાય નહીં, પરમિશન જ નથી. ભગવાન કે વાંચીને વયો જાઓ, બીજું શું કરું. આમ ન ઓળખી શકાય ભગવાનને. સાધુના રૂપમાં ભગવાન હોય, ભિક્ષુકના રૂપમાં ભગવાન હોય, બ્રાહ્મણના રૂપમાં ભગવાન હોય, અરે એક નાના બાળકના રૂપમાં ભગવાન હોય. એક ખાલી સ્પર્શ કર્યો સુરદાસજીએ ભગવાનના કાંડાનો, ત્યાં ખબર પડી ગઈ એને કે આ ભગવાન છે. કૃષ્ણ કનૈયાને ઓળખી ગયા. ભક્ત ઓળખી શકે, ભક્ત હોય નહીં. અભક્ત વ્યક્તિ ક્યારેય ભગવાનના ભક્તમાંય ભગવાન છે તો એ નથી ઓળખી શકતો. બોલો, અભક્ત ના ઓળખી શકે. એટલે કે છે સબસે સમર્થ સદૈવ તુમ આશ્ચર્ય રૂપ અનુભવ. તમે સદા સર્વથી સમર્થ અને અનુપમ છો. તમારા સ્વરૂપમાં અનંત આશ્ચર્યો રહેલા છે. આ દુનિયામાં જે કંઈ આશ્ચર્યો છે એ ભગવાન વતે થાય છે. આજ દિવસ સુધી જે થઈ ગયા, અત્યારે થાય છે, અને હવે પછી જેટલા થાશે એ બધા આશ્ચર્ય કોના વતે થાય છે? ભગવાન વતે થાય. પ્રથમનું 27મું, હા 27માં લખ્યું છે. હા, જેને આવા પ્રકારની સમજણ હોય, મહારાજ કે ભક્તિ તો બધાને કરવી છે, પણ સમજણમાં ફેર છે. ભજવા છે ભગવાનને બધાય હો, હા, પણ સમજણમાં ફેર છે. કેવી સમજણ? તો કે છે આજ પૃથ્વી ઉપર જે કંઈ આશ્ચર્યો બ્રહ્માંડમાં થાય છે, થઈ ગયા છે અને થશે, એ મને મળ્યા મહારાજ વતે થાય છે. એના વિના એ આશ્ચર્યને કરનારો બીજો કોઈ છે જ નહીં. લ્યો, કોઈ નથી. આપણને એમ થાય આ વિજ્ઞાન આવા લોઢા ઉડે આકાશમાં, અધર પધર કાંઈ નહીં, એમનેમ. હા, હજારો મણ લોઢું અને હજારો મણ માણાનો વજન, હજારો મણ એના લગેજ, આ બધું લઈને ઉડે આકાશમાં. એ કોણ કરે છે? ભગવાન કરે કે વૈજ્ઞાનિક કરે? હા, વૈજ્ઞાનિક ને બુદ્ધિ ભગવાને આપી છે. ભગવાન એની પાસે કરાવે છે ને, તારે થાય છે ને. કોઈથી થાય કઈ? તમને કે આય મારો બેટો મોબાઈલમાં વાત કરીને હા મેઠે અમેરિકામાં સંભળાય. બોલો, હવે તો દેખાય હોય, બધું દેખાય તરત. આ બધું કોણ કરે છે? આ શક્તિ કોની? ખડગોમાં, હે પૃથ્વીમાં, ખડગોમાં, હે જળધોધના, હે આ બધું બહુ સરસ ત્રિભુવનભાઈ વ્યાસે, હા સરિત, હા આ શક્તિ સહજાનંદની, શક્તિ એક સહજાનંદની. ત્રિભુવનભાઈ વ્યાસ રાજકોટ, બહુ મસ્ત એને બનાવ્યું છે આ. હા, જળધોધમાં શક્તિ સહજાનંદની. તમે જો આ જળમાંથી વીજળી થાય, બધી જળમાંથી, પવનમાંથી વીજળી થાય. બોલો, પવન ચક્કીઓ છે ને, તમે વિચારો એમાંથી વીજળી ઉત્પન્ન થાય. બોલો, હે કોલસામાંથી વીજળી ઉત્પન્ન થાય, તમે વિચાર કરો. હે તો સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન થાય. જો તમે આમ જો, આ સોલાર બધા મુકાઈ ગઈ, એ શક્તિ કોની? એનર્જી કોની? તો પછી આ પૃથ્વી ખોદો ને હોનું નીકળે. બોલો, હીરા નીકળે, માણેક નીકળે. તમે જો તો પૃથ્વીમાંથી કેટલી ધાતુઓ નીકળે, કેટલું ખનિજ નીકળે. એ કાંઈ ન હોત તો શું હાલત? કયો મને. અરે એક દાણો વાવો અને 1000 દાણા દે, કોણ દે? હે અને આડો વાવો, ઊંડો વાવો, આગો પાછો વાવો, હારો કોંટો ઉપર જ આવે. આમ ક્યાંક જાય તો આમ ક્યાંક નીચે બીજ ઊંધું પડી ગયું અને એનો પોઈન્ટ તો એક જ જગ્યાએ જ ફૂટે ને.
હે હા નીચે પડ્યું બોલો કે ગુરુત્વાકર્ષણ કોને હોય તું હા બોલો તઈ પછી આ ઉપર કોને લગાડ્યું તો વિચારો ઈ કોને લગાડ્યું હાલ તું ઘા કરે ને એઠું આવે એ તો ગુરુત્વાકર્ષણ છે પણ પેલું આકર્ષણ કયું છે કે ઈ ઉપરથી હે ઉપર જ છે ક્યાં નાળિયેર તમે વિચારો ક્યાં ઠેઠ નાળિયેર બોલો ત્યાં મીઠું પાણી પાછું તમે વિચારો મોર હા બોલો નાળિયેરી થાય એનું મીઠું ટોપરા જેવું પાણી કેવું ગળ્યું કેટલું ઊંચું પાછું ક્યાંય ફેક્ટરી છે કયો કોઈ વિચાર કરીએ કે આશ્ચર્ય કેમ આશ્ચર્ય મતલબ પરમ આશ્ચર્ય હે આશ્ચર્ય તમે વિચાર કરો તો આ કોઈ દેખાય છે હવે આખી દુનિયામાં ન્યૂટન બધું ભગવાન થઈ જાય અને આ ભગવાન સામે દેખાય એ કાંઈ નહીં મોરલામાં રંગ કેવા પૂર્યા કોયલના કંઠમાં સુર કેવા પૂર્યા હે એના વિશે હે એ ભગવાન હે હા કેમ ઘડ્યા વિચારો કીડીના અરે કાલે એક મેં વિડીયો જોયો માછલી આખી વ્હાઈટ માછલી આર પાર દેખાય કાચ જ નહીં જોઈ લો તમે જીવતી માછલી તમે જો એમાં હાડ હૃદય ક્યાં હશે એમાં લોહી ક્યાં ફરતું હશે નાડીઓ ક્યાં કાંઈ નહીં આમ કાચની તમને લાગે માછલી અને જીવતી કાંઈ માછલી હા પકડી કોઈ હાથમાં વિડીયો મારી પાસે છે આમાં તેમાં લખ્યું છે આમાં હૃદય ક્યાં હશે આને પાછું આમ મૂકો ને એટલે તમારું હાથેડીની રેખાઓ આર પાર દેખાઈ જાય હા હવે ક્યાં ગોઠવું છે આમાં લોહી ક્યાં ફરે આર પાર દેખાય બધું આમ રીતસર અને એ માછલી આમ પાણીમાં મૂકી દે સડાટ કરતી વહી ગઈ જો આશ્ચર્ય કેવો વિચાર કરો એને કોઈ ન પહોંચે આટલું વિચારે ને માણસ પેલો એક વૈજ્ઞાનિક હતો ને કે મારું અંગૂઠો ખાલી જોઉં છું ને ત્યાં મને વાવ વોટ એ વન્ડરફુલ ખાલી અંગૂઠા તો વિચારો ભગવાને અંગૂઠાની રચના એક પણ માણસની હરખી ન આવે વિચારો બધાયના જુદા હર મળે નહીં બોલો બધાયને બધાના જુદા વિચાર કરો તમે અને આ આશ્ચર્ય કોને કર્યું ભગવાને કર્યું એટલે કે મહારાજ તમારા સ્વરૂપમાં અનંત આશ્ચર્યો રહેલા છે તમે આશ્ચર્ય કરો છો તમે આશ્ચર્ય સ્વરૂપ છો એક જ ટાઈપ બને આમાં તો બધી જુદું જુદું આ કેટલા મોડલ આમ જોવો ને બધા જુદા આખા બ્રહ્માંડમાં મોડલ બધા જુદા હે માઇન્ડ બધાને જુદા અંદર હરકું બધું બોલો વિચાર અચિરજ રૂપ અનુપ હો હે હરી કૃપા નિધાન સદા સ્નેહ તવ ચરણ में દેહુ એ વરદાન હે કૃપા સાગર હરી ખરેખર આપ અજોડ આશ્ચર્ય સ્વરૂપ છો હે પ્રભુ હવે આપના ચરણમાં સદાય સ્નેહ રહ્યા કરે બસ આશ્ચર્ય જોવે ને એટલે સ્નેહ થાય હો આશ્ચર્ય ન જોવે તારે પહેલા મોબાઈલમાં સ્નેહ થાય પણ ભગવાનનું આશ્ચર્ય જોવે ને તેથી ભગવાનમાં આહા ભગવાને શું કર્યું છે જો તો ખરા સંભાળવાય ન પડે ને ભગવાન સાંભળી આવે કેવું લાગે બધા એમાં પછી ભગવાન જ દેખાય બોલો ખરેખર આપ અજોડ આશ્ચર્ય રૂપ છો હવે આપના ચરણમાં સદાય સ્નેહ રહે એવું મને વરદાન આપો બસ જો આવી રીતની વિનંતી કરે છે હજી આ અધ્યાય થોડો લાંબો છે આજની કથા અહીં પૂરી કરીએ બહુ સરસ મજાની માં ભક્તિ દેવીએ ભગવાન શ્રી હરિ પોતાના પુત્રની સ્તુતિ કરી છે 50 ચોપાઈઓ એ કથા પૂરી કરી છે બોલો ઠાકોરજી મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય જય શ્રી સ્વામિનારાયણ